Hello student, let me start our new topic, equation of continuity. Okay, નામ તો continuity એટલે મતલબ કન્ટિન્યુ જાળવવાની વાત છે. Consider a small area element of a closed surface A. હવે આપણી પાસે A નામની સરફેસ છે અથવા તો ક્લોઝ સરફેસ છે. અને if P is a point, P છે એ શું છે તો P is a point on the area element dA and J the current density at P. હવે જો આપણે એક ક્લોઝ સરફેસ લેવાની છે, રેડી, અને એમાં એક P નામનો પોઈન્ટ છે સરફેસની અંદર આવેલો છે. સરફેસ એલિમેન્ટ DA જેટલા એરિયામાં આવેલો છે, અને જે છે એ શું છે તો P નામના જે પોઈન્ટ છે તે જગ્યાએ કરંટની ડેન્સિટી, આપણે કરંટની ડેન્સિટી જોઈતી DI/dA, તો એ રીતે આપણે જોયું કે કઈ રીતે એ માપેલું છે. ઓકે, તો કરંટની ડેન્સિટી શું છે તો કે જે છે, અને કઈ જગ્યાએ છે તો કે એટ P પોઈન્ટ, અને P પોઈન્ટ ક્યાં આવેલો છે તો કે ઇન ધ ક્લોઝ સરફેસ એલિમેન્ટ. ઓકે, then the current crossing a surface can be written as, આપણે એમ જોઈએ કે કરંટ કેટલો કરંટ સરફેસને ક્રોસ કરે છે તો I is equal to integration A J into DA. DA એરિયા છે, જે કરંટની ડેન્સિટી છે ને, તો આપણે હવે સરફેસનો આમાં ઇમેજ આપી છે 3.8 માં કે ભાઈ સપોઝ કે આ એક સરફેસ છે અને તેમાં અહીંયા P નામનો પોઈન્ટ અહીંયા આવેલો છે. ઓકે, અહીં P નામનો પોઈન્ટ આવેલો છે, અહીંયા ડેન્સિટી કેટલી છે તો કે કરંટ ડેન્સિટી J જેટલી છે, જે છે એ કરંટ ડેન્સિટી છે. હવે ઉપર DA એક સ્મોલ એરિયાનો પાર્ટ બતાવે છે, એરિયા એલિમેન્ટ બતાવે છે, અને આ સરફેસ કેવી છે, ક્લોઝ સરફેસ છે. ઓકે, હવે એમાં જો આપણે એનું જોવું હોય કરંટ કેટલો ક્રોસ થાય તો I is equal to J into DA integration A. ઓકે, which is nothing but the total charge crossing the closed surface outward per unit time. હવે આપણે એમ કહીએ કે કરંટ ક્રોસ કરવાનો મતલબ શું તો કે કોઈ એક ચોક્કસ ટાઈમમાં, કોઈ એક યુનિટ ટાઈમમાં ટોટલ કેટલા ચાર્જ છે તે ક્લોઝ સરફેસને ક્રોસ કરીને આઉટવર્ડ, મતલબ કે બહારની તરફ જાય છે. આને શું કહેવાય, આપણે કેટલા ચાર્જ ક્રોસ કરીને જાય છે એ આપણે એને કરંટ ક્રોસિંગ સરફેસ કહીએ કે કેટલા ક્રોસ થઈને બહાર જાય છે. હવે માનો કે રો બી ધ વોલ્યુમ ડેન્સિટી ઓફ ચાર્જ એટ એની પોઈન્ટ P. હવે આપણે કરંટ ડેન્સિટી જે લીધું એવી રીતે કોઈ વોલ્યુમ કરંટની ડેન્સિટી કેટલી છે કે રો જેટલી છે P પોઈન્ટ ઉપર, આપણે P પોઈન્ટ ઉપર વોલ્યુમ ડેન્સિટી કેટલી છે રો, તેને ટોટલ ચાર્જ વિથિન અ વોલ્યુમ V enclosed by surface at A is integration V rho into dV. કોઈ એક સ્મોલ પાર્ટમાં સ્મોલ વોલ્યુમમાં રો જેટલી છે અને એવું આખું ઇન્ટિગ્રેશન કરીએ ત્યારે આપણને ટોટલ ડેન્સિટી મળે છે. According to the principle of convergence of charge, the total charge crossing the closed surface per second is equal to rate of decrease of charge in an enclosed volume. હવે તો કે integration A J into DA is equal to minus del by del T integration V P dV. આપણે રેટ ઓફ ડિક્રીઝ ચાર્જ ઇન એન્ક્લોઝ વોલ્યુમ માટેનું સૂત્ર છે, કેટલો ચાર્જ ડિક્રીઝ થાય છે. કારણ કે ડિક્રીઝ શું કામ થાય છે તો કે આઉટવર્ડ જાય છે ને, દર પર યુનિટ ટાઈમમાં અમુક જે ચાર્જ છે તે આઉટવર્ડ ડાયરેક્શનમાં નીકળી જાય છે બહાર. ઇઝ ઇક્વલ, તો આપણે આગળ જોઈએ તો ઇઝ ઇક્વલ ટુ ડેલ રો બાય ડેલ ટી ડીવી. રો ડેન્સિટી છે અને યુનિટ ટાઈમ માટે છે અને યુનિટ વોલ્યુમમાં છે. બટ અકોર્ડિંગ ટુ ગોસ ડાયવર્જન્સ થિયરમ, J into DA integration A J into DA is equal to volume integration divergence of J dV. હવે તો ઇક્વેશન આપણે અહીંયા છે ઇક્વેશન 3.20 છે એ શું થાય તો કે
integration volume integration divergence of J dV is equal to minus volume integration del rho upon del T dV. તો ડેલ ઇન્ટુ જે વધારો ને બાકી ઇન્ટિગ્રેશનને દૂર કરો તો અહીંયા શું વધશે તો કે ડેલ રો અપોન ડેલ ટી. તો ડાયવર્જન્સ ઓફ જે પ્લસ ડેલ રો બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય તો 0. હવે આ જે ઇક્વેશન છે એને શું કહેવાય તો કે ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી. હવે આ આપણો પહેલો ટોપિક હતો, ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી કોને કહેવાય. ઓકે, હવે છે સ્ટેડી કરંટ. તો સ્ટેડી કરંટ કોને કહેવાય. હવે છે flowing a current flowing through a conductor is said to be a stationary or steady if current passing through any two section of conductor of S1 and S2 the same. હવે આપણે પહેલાં તો સ્ટેડી કરંટ કહેવાય કોને, ટોપિકનું નામ જે રીતે છે સ્ટેડી કરંટ. તો સ્ટેડી કરંટ કોને કહેવાય તો કે કરંટ ફ્લોઈંગ થ્રુ કંડક્ટર. હવે માનો કે કોઈ એક આ કંડક્ટર છે, આમાંથી કરંટ પાસ થાય છે, તો કરંટ ફ્લોઈંગ થ્રુ કંડક્ટર ઇઝ સેડ ટુ બી સ્ટેશનરી ઓર સ્ટેડી ઇફ કે જો કરંટ પાસિંગ થ્રુ એની ટુ સેક્શન ઓફ કંડક્ટર. હવે આને કોઈ પણ બે સેક્શન લો તમે, એક આ સેક્શન લો અને એક આ સેક્શન લો, તો જો બેમાં કેટલી છે કે 3 અહીંયા છે અને 3 અહીંયા છે, તો બે સરખું થયું. તો એની ઓફ ટુ સેક્શન કે જેમાંથી કરંટ પાસ થાય છે, જેમ કે આપણે S1 ને S2 એમના બે સેક્શન છે, જો આ S2 ને S1, તો એમાં કેવા છે કેટલું થાય છે તો સેમ એક સરખો પ્રવાહ પાસ થતો હોય. It means a total charge entering the volume V through the section S1, the total charge leaving from volume V through the section S2 બે ઇક્વલ હોય. જેટલો સેક્શન S1 માં એન્ટર થાય છે એટલો સેક્શન S2 માંથી બહાર નીકળે છે, મતલબ બે ઇક્વલ હોય, ઇક્વલ તો જ એને સ્ટેડી કરંટ કહી શકાય. Thus the charge density rho in any volume V of conductor remain constant. મતલબ આની જે ચાર્જ ડેન્સિટી છે અહીંયા જેટલી ડેન્સિટી છે એટલી જ અહીંયા હશે, એટલી જ અહીંયા હશે, એટલી જ અહીંયા હશે, મતલબ ડેન્સિટી સેમ રહે છે, કોન્સ્ટન્ટ રહે છે. તો કે આગળ આપણે જોઈ ડેલ રો બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ કેવું છે તો કે 0, કારણ કે બંને કોન્સ્ટન્ટ છે એટલા માટે 0 છે. Thus the equation of continuity is divergence of J plus divergence of rho upon divergence T is equal to 0 becomes divergence of J is equal to 0. For a stationary current, division J is equal to 0. This is the basic equation for a stationary current. તો આપણે સ્ટેડી કરંટની વાત કરીએ, સ્ટેડી મતલબ સ્થિર અથવા સરખો. તો સ્ટેડી કરંટ ક્યારે કહેવાય તો કે કોઈ પણ વોલ્યુમ આપણે લીધું છે તો વોલ્યુમની કોઈ પણ પોઈન્ટ ઉપર તમે માપો તો એની ડેન્સિટી સેમ રહેવી જોઈએ, તો એને સ્ટેડી કરંટ કહેવાય. ઓકે, આ હતું સ્ટેડી કરંટનું કોન્સેપ્ટ. અને કોન્સેપ્ટ યાદ હશે તો તમે ગમે ત્યારે લખી શકશો, ડેફિનેશન યાદ નહીં હોય તો બનાવી પણ શકશો. તો અહીંયા આપણો સ્ટેડી કરંટવાળો ટોપિક પૂરો થાય છે. હા, તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે મેગ્નેટિક ફિલ્ડ ઓફ સ્ટેડી કરંટ. આપણે પહેલાં સ્ટેડી કરંટ વિશે જોયું, તો હવે મેગ્નેટિક ફિલ્ડ છે સ્ટેડી કરંટ માટે. એના માટે આપણે કયો લો જોવાનો છે તો કે બાયો સાવર્ટનો લો. હવે આપણને એક ફિગર આપી છે, એમાં વાય અક્ષ ને એક્સ અક્ષ ઉપર. નીચે ડિસ્ક્રિપ્શન વાંચો. લેટ AB be a straight conductor carrying a current I as shown in figure. હવે AB છે, એ આની ટોચ ઉપર છે, બી છે અહીંયા છે. એ કેવું છે કે સ્ટ્રેટ conductor carrying a current I as shown in figure. The conductor is taken along a y axis and current is supposed to be flow along a minus y direction. હવે માનો કે તમારે આમાં એવું જોવાનું છે કે કંડક્ટર છે એ કઈ દિશામાં તો કે વાય એક્સિસ ઉપર અહીંયા કંડક્ટર આવેલો છે. કરંટ ઇઝ સપોઝ ટુ ફ્લો માઇનસ વાય ડાયરેક્શન, કરંટ આ દિશામાં પસાર થાય છે. સોરી, કંડક્ટર છે એ વાય દિશામાં છે, કરંટ માઇનસ વાય દિશામાં પસાર થાય છે. કન્સિડર અ પોઈન્ટ P એટ અ ડિસ્ટન્સ x ઇઝ ઇક્વલ ટુ OP. એવો એક પોઈન્ટ કન્સિડર કરો કે જ્યાં x ઇઝ ઇક્વલ ટુ શું થાય તો OP. હવે આપણે x અહીંયા કન્સિડર કર્યો છે. ફ્રોમ ધ કંડક્ટર on x axis
લેટ dl ઇઝ ઇક્વલ ટુ તો કે માઇનસ જે dy, તો dl એટલે સ્મોલ યુનિટ પાર્ટ છે અને જે એટલે ડેન્સિટી છે અને dy એટલે y નો કોઈ જગ્યાએ નો પાર્ટ. Be a small current element at a distance y from origin O and let the vector distance of p from center of element be r. હવે આપણે જોઈએ કે dl ઇઝ ઇક્વલ ટુ માઇનસ જે શું છે, સ્મોલ કરંટ એલિમેન્ટ છે અને એનું ડિસ્ટન્સ કેવું છે, ક્યાંથી છે, તો કે ડિસ્ટન્સ y જેટલું ડિસ્ટન્સ ધરાવે છે. ક્યાંથી, તો કે ઓરિજિન O માંથી. આનું ઓરિજિન આપણે અહીંયા ઓરિજિન છે, અહીંથી y જેટલું ડિસ્ટન્સ ધરાવે છે અને અહીંયા એનું પોઈન્ટ છે. ઓકે, હવે અને લેટ ધ વેક્ટર ડિસ્ટન્સ p ફ્રોમ સેન્ટર ઓફ એલિમેન્ટ બી r. હવે આ p થી સેન્ટર ઓફ એલિમેન્ટ ડિસ્ટન્સ કેટલું છે, r. The magnetic field at p due to a current element dl is given by Biot-Savart law. Magnetic field એ પોઈન્ટ ઉપર કેટલું લાગશે, તો કે dB is equal to mu 0 upon 4 pi into I cross r vector r caret upon r square dl. હા, એટલું રાખશે બાયોસાવર્ટના લો મુજબ. હવે mu 0 upon 4 pi એમ નંબર I કોન્સ્ટન્ટ હોવાથી બહાર લીધું, ઇન્ટિગ્રેશન dl into r upon r square. હવે આ જે છે એમાં r કેરેટ જે છે ઉપર, હવે એની પછી છે mu 0 into I 4 pi dl into r upon r square એમ છે. હવે છે ધ ઇન્ટિગ્રેશન ઇઝ અલોંગ ધ કરંટ પાથ. ઇન્ટિગ્રેશન ક્યાં છે, કરંટના પાથ ઉપર છે, ઇન ધ ડાયરેક્શન ઓફ ફ્લો, અને ફ્લોના ડાયરેક્શનમાં છે. dl બી ધ એલિમેન્ટ ઓફ લેન્થ અમોંગ અ વાયર. dl છે એ લેન્થ, વાયરના લેન્થ ઉપર છે, અને r બી ધ વેક્ટર ફ્રોમ ધ સોર્સ ટુ ધ પોઈન્ટ p. અને r છે શું છે, તો સોર્સથી વેક્ટર છે પોઈન્ટ p સુધીનું. ધ કોન્સ્ટન્ટ mu 0 ઇઝ કોલ્ડ પરમિએબિલિટી ઓફ ફ્રી સ્પેસ. mu 0 શું છે, તો પરમિએબિલિટી. આપણે પરમિટિવિટી વિશે અને સસેપ્ટિબિલિટી વિશે વાત પહેલાં કરી હતી. આ છે પરમિએબિલિટી. તો સસેપ્ટિબિલિટી માટે આપણે x એવો સિમ્બોલ વાપર્યો હતો. રેડી. પરમિટિવિટી માટે એપ્સલોન અથવા એપ્સલોન 0 ફ્રી સ્પેસ માટે પરમિટિવિટી. હવે અહીંયા આપણે mu 0 તે શું છે, પરમિએબિલિટી. mu 0 ફરીવાર આમાં યાદ કરો તો કે mu 0 તો કે ફ્રી સ્પેસ માટે mu તો આપણે અત્યારે અહીંયા સ્પેસ માટે, ફ્રી સ્પેસ માટે નહીં ટૂંકમાં, અને mu r તો રિલેટિવ સ્પેસ માટે. ઓકે, અલગ અલગ માટે અલગ અલગ મળશે. તો the value of mu 0 is equal to 4 pi into 10⁻⁷ Newton per ampere square. The unit of B is a Newton per ampere meter or Tesla. For a surface current, mu 0 upon 4 pi integration S into R upon R square ds, where S શું છે, તો કે કરંટ પર યુનિટ લેન્થ પરપેન્ડિક્યુલર ટુ ધ ફ્લો. એટલે કરંટ ડેન્સિટી તો ન કહેવાય, પણ હા, કરંટ. For a volume current, Biot-Savart law become volume current માટે Biot-Savart law શું બને છે, તો કે B is equal to mu 0 upon 4 pi. તો કરંટ માટે વાત કરતા અત્યારે S into R આવે છે, આમાં J into R, કારણ કે આમાં વોલ્યુમ ડેન્સિટી છે. તો વોલ્યુમ કરંટ ડેન્સિટી J નો સિમ્બોલ શું છે, તો કે J into R caret upon R square d tau, where J is a volume current density. We have write down the formula for a moving point charge. Moving point charge હોય તેના માટે B is equal to mu 0 upon 4 pi q v into v cross R upon R square. But it is wrong because point charge does not contribute a steady current. આ point charge છે સ્ટેડી કરંટ ધરાવતું નથી, એટલે આ લો છે Biot-Savart law only applies on a steady current. એ વસ્તુ ખાસ યાદ રાખજો, Biot-Savart law સ્ટેડી કરંટ માટે ઉપયોગ થાય છે. એટલા માટે એમ પણ કહી શકે કે Biot-Savart law છે પોઈન્ટ ચાર્જ માટે યુઝ નથી થતો. એનું કારણ એવું આપી શકાય કે પોઈન્ટ ચાર્જ સ્ટેડી કરંટ હોતો નથી, એટલા માટે નથી થતો. ઓકે, થેન્ક યુ. ચાલો આજનો લેક્ચર અહીં પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું.